નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરી જવાના નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે સવારે એક યુવતી ઓફિસે જતી વખતે ખાડામાં પડતા નીચે પટકાઈ હતી, જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પાલનપુરમાં પડેલા વરસાદને લઈ ઠેર ઠેર ખાડા પડી જતા પાલનપુર નેશનલ હાઈવે પર પણ મસ્ત મોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. બિહારીબાગથી એક યુવતી હનુમાન ટેકરી તરફ ઓફિસે જઈ રહી હતી. તે સમય દરમિયાન ખાડામાં એક્ટિવા પડતા નીચે પટકાઈ હતી, જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને યુવતીનું એક્ટિવા ઉભું કરી સાઈડમાં લઈ જવામાં આવી હતી. જોકે પાછળથી ભારે વાહન તે સમયે આવતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. જેથી આ અંગે વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ પર પડેલા મસ્ત મોટા ખાડાઓ દિવસે તો દેખાય છે, પણ રાત્રિ દરમિયાન તો બિલકુલ દેખાતા નથી, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. તો તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ બાબતે તપાસ કરી તમામ ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હું અહીંથી ઓફિસ જઈ રહી હતી. મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા જે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે એના લીધે અચાનક ખાડો મને દેખાય નહીં. આગળ વાહનો બહુ જતા હતા અને મારી એક્ટિવા બહુ સ્પીડથી સ્લીપ થઈ ગઈ. સારું છે કે પાછળ કોઈ મોટું વાહન નતું અને કંઈ અકસ્માત નડ્યો નહીં. બાકી આ બહુ જોખમી છે રોડો, તો એનું જલ્દીથી સમારકામ થાય એની માટે સંલગ્ન જે બી ઓફિસ હોય એ કામગીરી કરે. પાલનપુરમાં ગત છેલ્લા કેટલાય સમયથી હાઈવેના માર્ગો ઉપર જે પણ આ ખાડાની સમસ્યાઓ છે તેને એટલી ગંભીરતાથી અત્યારે આ વકરી રહી છે અને દિવસે ને દિવસે જે અકસ્માતો થઈ રહ્યા છે, ભોળા લોકોના, નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાઈવેની સ્કૂલો તેમજ હનુમાન ટેકરી એરિયામાં જે પણ ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ રહી છે એને જો ગંભીરતાથી નહીં લેવામાં આવે અને એના કોઈ પણ જો પગલાં લેવામાં નહીં આવે અસરકારક, તો આ અકસ્માતો દિવસે ને દિવસે વધતા જશે. જેમ કે ગઈકાલના રોજ આરએનબીના એક વર્ક આસિસ્ટન્ટનું અકસ્માતમાં મૃત્યુ થયું. માત્ર 26 વર્ષનો એ બાળક જે અપરિણિત છે, બરાબર, જેનું મૃત્યુ થયું. એક બહુ જ એકદમ દુઃખદાયક ઘટના બની છે ગઈકાલની. આજે જ આપણી સામે આજે મોટા ખાડામાં અત્યારે જે બેન નોકરીએ જતા હતા અને પડી ગયા, જો પાછળથી કોઈ પણ ભારે સાધન એમની ઉપર ચડી બેસતું અથવા કોઈ પણ મોટો અકસ્માત થઈ જતો તો આની માટે કોણ જવાબદાર છે? આની માટે અગાઉ પણ જાગૃત નાગરિકોએ એરોમા સર્કલની માસ લાઇટ માટે પણ આવેદન આપ્યું છે. આકેશનના અંડરબ્રિજ માટે જે પાણી ભરાય છે ને અંડરબ્રિજ નાળું બેસી ગયું છે એના માટે પણ એનએચએઆઈને કલેક્ટરશ્રીને આવેદનો આપ્યા છે, પરંતુ એનએચએઆઈ આને કોઈ પણ પ્રકારે ગંભીરતાથી લેવા નથી માંગતી, નથી સાંભળી રહી. અને બનાસકાંઠાના પણ જે પણ લોકતંત્રના અંદર જે પણ અધિકારીઓ આવી રહ્યા છે, લેજિસ્લેટિવ જે આવી રહ્યા છે, એ પણ આ મુદ્દે કશું બોલવા નથી માંગતા, ચૂપ બનીને બેઠા છે. અને સરકારના એક પેલા બની ગયા હોય, સરકારના ખાલી માત્ર દેખાડાના વ્યક્તિઓ બની ગયા હોય એવું થવા લાગ્યું છે. અને કોઈ પણ ગંભીરતાથી કોઈ પગલાં લેવામાં નથી આવતા. જો આ બેદરકારીએ કોઈનું મોત થશે તે માટે જવાબદાર કોણ બનશે? હું પાલનપુરના તમામ જાગૃત નાગરિકોને તેમજ તમામ વ્યક્તિઓને નિવેદન કરું છું કે લોકો રોડ ઉપર આવે અને આ સમસ્યાને ગંભીરતાથી લે. સાથે સાથે નગરપાલિકા, એનએચઆઈ અને સલંગ તમામ ડિપાર્ટમેન્ટ જે પણ આ અધિકૃત લાગે છે એના તમામ અધિકારીઓને પણ નિવેદન કરું છું કે તાત્કાલિકથી આનું પેચવર્ક કરાવી અને આને ગંભીરતાથી લઈ અને ખાડાઓ પુરાવાનું કામગીરી પૂર્ણ કરાવે, જેથી કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિની મોત ના થાય. થેન્ક યુ. મારું નામ સિદ્ધાર્થસિંહ ગઢવી. હું પાલનપુરમાં એડવોકેટ તરીકે જોબ કરું છું અને હું પણ એક જાગૃત નાગરિક છું.